શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળાની ઘોર બેદરકારી સામે આવી છે તો આ સાથે અસલામતીના કારણે એક બાળકનો જીવ ગુમાવ્યો છે। પરિવારજનોએ સંસ્થા બંધ કરવા ઉપગ્રહ આંદોલન કર્યું છે। મહેસાણા જિલ્લાની વાત કરી રહ્યા છીએ તો મહેસાણા જિલ્લા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને જિલ્લાના ઊંઝા તાલુકાના કંથરાવી ગામ ખાતે આવેલ શ્રમજીવી ઉત્કૃષ્ટ મંડળ સંચાલિત શ્રમજીવી ઉત્કૃષ્ટ આશ્રમ શાળાની બાજુમાંથી તળાવમાંથી એક બાળકની લાશ મળી છે તો આ સાથે પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે। આ અંગે તપાસનો દોર શરૂ કર્યો છે। કંથરાવી ગામમાં આવેલ શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળામાં મણુદ ગામનો કરણ રામજીવી પરમાર નામનો વિદ્યાર્થી છેલ્લા 2 વર્ષથી અભ્યાસ કરતો હતો। આ વિદ્યાર્થી 26 જાન્યુઆરીથી સ્કૂલમાંથી સાંજના સમયથી ગાયબ હતો અને આજ રોજ સ્કૂલની બિલકુલ અડીને પાછળ આવેલ તળાવમાંથી આ વિદ્યાર્થીનું મૃતદેહ મળી આવેલ છે। આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સાહેબ 4 દિવસથી બોડી 4 દિવસ પછી મળી તો ગામ લોકોનો આક્ષેપ હતો કે કંઈ બીજું આની અંદર હોઈ શકે તથ્ય તો એ બાબતે શું કહેવું? અત્યારે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરેલ છે। પીએમ થઈને આવ્યાથી અને સમગ્ર તપાસના અંતે જે કંઈ હશે સ્પષ્ટ થશે। 26 તારીખ રાત્રે 9 વાગે જેવું અમારા કર્મચારીઓ દ્વારા અમને ટેલિફોનિક જાણ કરી હતી કે આવો એક છોકરો ગુમ થયો છે તો 27 તારીખે અમે સવારે અહીંયા આવ્યા અને 26 તારીખ રાત્રે તો અમારા કર્મચારીઓ એમના વાલીઓ જોડે આખી રાત શોધખોળ માટે ફર્યા હતા। પછી ના મળ્યું એટલે 27 તારીખે અમે અહીંયા આવ્યા સ્થળ ઉપર અને કર્મચારીઓને કીધું કે ભાઈ એફઆઈઆર આપણે કરાવવી પડે એમ કરીને એફઆઈઆર કરાવી હતી। ગામજનો અને પરિવારજનોનો આક્ષેપ એવો છે કે બાળકને 4 દિવસ અમે શોધ્યું તો પણ ના મળ્યું તો આજે મળ્યા તો એ કંઈક બીજી રીતેનો આક્ષેપ લાગે છે। એ બાબતે શું કહેવા માગશો? આક્ષેપ વાલીઓ તો કરે જ પણ આની ઘટના ઊંડી તપાસ કરી અને જવાબદારો ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે એવી મારી પણ માગણી છે। સીસીટીવી કેમેરાનો અભાવ દેખાય છે તો સીસીટીવી કેમેરા અમે લાવી દીધા છે, ફક્ત એક પેલો કારીગર મળ્યો નથી એટલે લગાવવાના જ બાકી હતા। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે કંથરાવીની શ્રમજીવી જે આશ્રમ છે, નાની સ્કૂલ છે, ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ। અહીંયા એક દુઃખદ એવી ઘટના બની છે। બાળકને 26મી જાન્યુઆરીના દિવસે અન્ય સ્કૂલની અંદર ત્યાં પ્રવાસની અને ધ્વજવંદનના કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ સર્વ બાળકોને પાછા લાવવામાં આવ્યા હતા, આ સ્કૂલની અંદર લાવવામાં આવ્યા હતા। ત્યારબાદની ઘટનામાં એવું છે કે બાળક સાંજે ગુમ થઈ જાય છે અને 4 દિવસ પછી અત્યારે મળે છે તો ગામના લોકો એકઠા થયા છે। શું છે હકીકત જાણીશું। શું નામ આપનું? દલાભાઈ। દલાભાઈ, શું હકીકત હતી અને તમે આજે બાળકને જે મૃત હાલતમાં મળ્યું છે શું કહેવા માગશો અને તમે શું થાવ એમના? હું દાદા થઉં, કિરણનો દાદા થઉં। હવે 26મી જાન્યુઆરીનો અમને ફોટો બતાડે છે 9:30નો ઝંડો પકડેલો અને સોજે 7:30 અમને ફોન કરે છે કે તમારો કિરણ અમારી સ્કૂલમાં નથી। એટલે અમે તપાસ કરી અને રાતે હોય આવ્યા 9:30 પોણા 10 આવીને આ બધું તળાવ બીજું ત્રીજું બગીચા આ ના ઝાડ ખેતર બધું ફેંચ્યું પણ અમને મળ્યો નહોતો। અમે જ્યારે સંચાલકોને પૂછ્યું તો અમને સંતોષકાર જવાબ મળેલ નથી। બરાબર, સંતોષકાર જવાબ ના મળતા અમે દોડાદોડ કરતા ઉનાવા પોલીસ ચોકીમાં પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવેલ છે। ફરિયાદ આવતે કાલે વડનગરથી પણ પોલીસે આવી તળાવમાં તપાસ કરેલી, તળાવમાં કોઈ મળ્યું નહોતું અને અત્યારે પોલીસે અમને જાણ કરી, પોલીસે જ ઉનાવા પોલીસે અમને જાણ કરી તો અમે આવ્યા ત્યારે છોકરો તરતો હતો। જી દર્શક મિત્રો, જોવા મળે છે કે અમને સતત 3 દિવસથી તપાસ કરી આ જ વિસ્તારની અંદર તળાવની અંદર જે બાજુમાં જે આવેલું છે ત્યાં પણ તપાસ કરી તો આમના દ્વારા ના જોવા મળ્યું અને પોલીસે અમને જાણ કરી કે તમારું બાળક મળી આવ્યું છે તો તમે ઘટના સ્થળે આવો છો। બીજા અન્ય લોકો જોડે પણ આપણે ચર્ચા કરીશું। શું નામ આપનું અને શું કઈ ઘટના હતી? દિલીપભાઈ દલાભાઈ પરમાર મારું નામ છે અને આ છોકરો જે ભરેલ છે હું મારો ભત્રીજો છે, બરાબર। અને અમે આ તળાવ 2 વખત તપાસી કરેલું છે। અમે અમારા લગભગ 10 છોકરાઓ અંદર પડી અને તપાસ કરેલું છે। ઢીચણ સુધી પાણી છે, બહુ ઊંડું પાણી બી નથી, બરાબર। અને અત્યારે આ લગભગ મને એવું લાગે છે કે સવારે જ આ લાશને કોઈ ફેંકી ગયું છે અને એના ઓઠ ઉપર ને ડાબી સાઈડ પડખે છરીના ઘા છે
બરોબર, એટલે મારા અનુમાન પ્રમાણે આ મર્ડર છે. બરોબર, આ કોઈ જાતે પાણીમાં પડેલો નથી. બરોબર. દર્શક મિત્રો જોવા માગે છે કે આક્ષેપો પરિવારજનોએ મર્ડરનો આક્ષેપો કર્યા છે. પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે આવી ગઈ છે. તો તપાસનો વિષય છે, શું છે આગળની ઘટના જણાવીશું. ભાવિન ભાવસાર, મહેસાણા.